વાત કરીશું મુખ્યમંત્રીએ પણ આ ભવ્ય જીતને લઈને અભિનંદન પાઠવ્યા હશે ઉમેદવારને. વાવ બેઠકના ઉમેદવારને અભિનંદન આપ્યા છે મુખ્યમંત્રીએ. સ્વરૂપજી ઠાકોરને અભિનંદન આપતા ભૂપેન્દ્ર પટેલ, સીએમ ભૂપેન્દ્ર પટેલે અભિનંદન આપ્યા છે. સ્વરૂપજી ઠાકોરને જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે ભૂપેન્દ્ર પટેલે. વાવ બેઠક પર જે જીત મેળવી છે તેને લઈ તમામ લોકોમાં જે ખુશીનો માહોલ છે. પહેલા પણ કમલમ ખાતે પણ જે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો, કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અભિનંદન પાઠવ્યા છે. વાવ બેઠકના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું હતું અને સ્વરૂપજી ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે. વાવ બેઠક પર આજે જીત મેળવી છે તેને લઈને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યું હતું સીએમ ભૂપેન્દ્ર પટેલે અને અભિનંદન પાઠવ્યા છે સ્વરૂપજી ઠાકોરને.